હવે આ જે જેપીસી છે એ આજે ગુજરાતમાં આવેલી છે અને અમદાવાદની તાજ હોટલમાં એક બેઠક મળી. એમાં એવું જાણવા મળ્યું છે કે એઆઈએમઆઈએમના નેતા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે તડાફડી થઈ ગઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, તમને યાદ હશે કે થોડા સમય પહેલાં લોકસભાની અંદર વકફ બોર્ડ બિલ રજૂ કરવામાં આવેલું હતું અને એ વખતે એવું નક્કી થયું હતું કે આ બિલ ત્યારે પસાર થશે જ્યારે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ડિસ્કશન કરશે અને એના જે રિપોર્ટ આવશે એના આધારે પછી બિલ નક્કી કરવામાં આવશે. એટલે આ વકફ બોર્ડ બિલ માટે એક 31 સભ્યોનું એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવવામાં આવી છે. એમાં 21 લોકસભા સાંસદ છે અને 10 રાજ્યસભા સાંસદ છે. હવે આ જે જેપીસી છે એ આજે ગુજરાતમાં આવેલી છે અને અમદાવાદની તાજ હોટલમાં એક બેઠક મળી. એમાં એવું જાણવા મળ્યું છે કે એઆઈએમઆઈએમના નેતા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે તડાફડી થઈ ગઈ છે. ઓવૈસીએ સુરતની એક મિલકતનો મુદ્દો ઉઠાવ્યો અને એની અંદર ભારે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, આજે એટલે કે શુક્રવારે અમદાવાદની તાજ હોટલમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની મિટિંગ મળી છે અને 20 જેપીસીના સભ્યો આજે આ મિટિંગમાં હાજર રહ્યા છે અને એની અંદર એઆઈએમઆઈએમના ઓવૈસી પણ હાજર રહ્યા હતા અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના બીજા અધિકારીઓ અને ડીજીપી આમ ઘણા બધા લોકો હાજર રહ્યા. હવે એક મુદ્દા ઉપર ઓવૈસી અને હર્ષ સંઘવી વચ્ચે તડાફડી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. મુદ્દો એ છે કે ઓવૈસીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે મુગલીસરા વિસ્તારમાં જગ્યા છે એનો મુદ્દો ઉઠાવ્યો અને એમણે એવું કીધું કે આ જે જગ્યા છે એ વકફ બોર્ડની જગ્યા હતી. હવે તમને એ વાત હું કહી દઉં કે એક એવો નિયમ છે કે જ્યારે જેપીસીની મિટિંગ હોય ત્યારે એ મિટિંગની અંદર જે કંઈ પણ વાત થઈ હોય એ મીડિયા સમક્ષ બોલી નહીં શકાય અને સાર્વજનિક પણ એ વાત જાહેર નહીં થઈ શકે એવો નિયમ છે. એટલે ઓવૈસી અને હર્ષ સંઘવી વચ્ચે એક્ઝેક્ટલી કઈ બાબતોમાં તડાફડી થઈ એની વાસ્તવિક વાતો જાણવા નહીં મળે, પરંતુ પોલિટિક્સની અંદર સ્પેક્યુલેશન તો થતા જ હોય છે. એટલે ઓવૈસીના એક ગ્રુપ પાસેથી એવી વાત જાણવા મળી કે ઓવૈસીએ આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો મુદ્દો એટલા માટે ઉઠાવ્યો હોઈ શકે કે પહેલાં જે આ જગ્યા હતી એ મુગલ સરાય વિસ્તાર કહેવાતો હતો. એટલે મુગલો એટલે સરાયનો મતલબ થાય ધર્મશાળા. હવે સુરત જે હતું એ વર્ષો પહેલાં સુરતને બિઝનેસ માટે ઓળખવામાં આવતું હતું. અહીંયા 84 બંદરોના વાવટા ફરકતા હતા અને જ્યારે મોગલોનું શાસન હતું ત્યારે એવું કહેવાતું હતું કે દિલ્હીથી જે લોકો અહીંયા આવતા હતા અને મુસલમાનોને એવું ફરજિયાત મક્કા મદીના તીર્થયાત્રા કરવી પડે એવું કહેવાતું હતું. એટલે દિલ્હીથી જે લોકો અહીંયા આવતા હતા મક્કા મદીના જવા માટે એ અહીંયા સુરતથી સીટ દ્વારા જાય તો એના માટે અહીંયા ધર્મશાળામાં રોકાતા હતા. એટલે એક ધર્મશાળાની જગ્યા હતી તો એ વકફ બોર્ડની જગ્યા હોઈ શકે એવું ઓવૈસીની દલીલ હોઈ શકે છે. બિઝનેસ માટે બી આ જગ્યા હતી, પણ હર્ષ સંઘવી તરફની દલીલ એ હોઈ શકે છે કે પહેલાં મુગલી સરાય જે હતું એને હવે અત્યારે અપભ્રંશ થઈને મુગલી સરા તરીકે ઓળખવામાં આવે છે. તો એ જમાનાની અંદર જ્યારે મુગલોનું શાસન પતી ગયું અને અંગ્રેજોના હાથમાં શાસન આવ્યું ત્યારે અંગ્રેજોએ આ જે જગ્યા હતી ત્યાં આગળ એ લોકો ઘોડાઓ બાંધતા હતા, લશ્કરનો સામાન રાખતા હતા. મતલબમાં એક લશ્કરી છાવણી તરીકે આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે અત્યારની જગ્યા છે એનો ઉપયોગ થતો હતો. તો એ ધાર્મિક જગ્યા તો પછી રહી નથી, એટલે જે ધર્મશાળા હતી એ તો રહી જ નહોતી. એટલે
એ બાબતમાં હર્ષ સંઘવીની દલીલ હોઈ શકે. અને 150 વર્ષથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ આ મુગલીસરા વિસ્તારમાં આવેલી છે અને આજ સુધી આ બાબતે કોઈ મુદ્દો કે કોઈ સમસ્યાઓ ઊભી થઈ નથી એવી દલીલ પણ હોઈ શકે છે. એ પછી જ્યારે જેપીસીની મિટિંગ પતી અને એ પછી જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બહાર આવ્યા ત્યારે એમણે મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે રાજ્ય સરકારના પ્રતિનિધિ મંડળને લઈને આજે હું જેપીસી સમક્ષ ગયો હતો અને મારી જવાબદારી છે કે નાગરિકના હિતમાં વિષય રાખવાની. જેપીસીનો હર્ષ સંઘવીએ એવું કીધું કે જેપીસીનો એક નિયમ છે કે ત્યાં ગાડી જે કંઈ પણ ડિસ્કશન થયું હોય, જે કંઈ પણ વાત થઈ હોય એ મીડિયા સમક્ષ અથવા સાર્વજનિક રીતે રજૂ કરી શકાય નહીં. પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યના હિતનો વિષય હશે તો કોઈ પણ મુદ્દા હોય એને નિડરતાથી અને નિષ્પક્ષતાથી રાખશે. સાથે સાથે હર્ષ સંઘવીએ એમ પણ કીધું કે કેન્દ્ર સરકારનો સરાહનીય પ્રયાસ છે આ જે વકફ બોર્ડ બિલ રજૂ કર્યું છે. આ ઉપરાંત આ બેઠકની અંદર કોંગ્રેસના જે ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલા એ પણ જેપીસીની બેઠકમાં હાજર રહ્યા હતા અને એમણે બી ઘણા બધા મુદ્દાઓની વાત કરી. એમણે મીડિયા સાથે જ્યારે જેપીસીની મિટિંગ પતી એ પછી મીડિયા સાથેની વાતમાં ઇમરાન ખેડાવાલાએ એમ કીધું કે આ વકફ બોર્ડનો જે બિલ છે એ મુસલમાનોને નુકસાન કરતા છે અને અમે 14 મુદ્દાની રજૂઆત કરી છે પણ ભાજપ અમારું સાંભળતું નથી. આવી બધી વાત ઇમરાન ખેડાવાલાએ કરી. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.